રાજ્યભરમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ગગડ્યું છે। સિઝનમાં પહેલીવાર નલિયામાં તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું, ત્યારે રાજકોટમાં 7.3 ડિગ્રી, કંડલામાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદની જો વાત કરીએ, અમદાવાદમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે ગાંધીનગરમાં 9.2, ડીસામાં 8.8 અને કેશોદમાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 9.2 અને સુરેન્દ્રનગરમાં 10.4 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં 10.7 અને વડોદરામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત અમરેલીની કરીએ, 11.7 ડિગ્રી અને પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહુવામાં 12.5, ભાવનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે દ્વારકામાં 13.8, સુરતમાં 15.4 અને વેરાવળમાં 15.8 ડિગ્રી તાપમાન છે। રાજ્યની અંદર ઠંડીના ચમકારામાં વધારો થયો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ગગડવા લાગ્યું છે। અમદાવાદમાં પણ તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે લોકો છે કે જે એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે। હેલ્થ કોન્શિયસ લોકો છે કે જે અહીંયા આવીને એક્સરસાઇઝ કરે છે, વોક કરે છે અને જે ફિટ રહેવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે તે લોકો અપનાવતા જોવા મળી રહ્યા છે। ત્યારે રિવરફ્રન્ટ પર પણ જે રીતે ઠંડીનો ચમકારો જે રીતે વધ્યો છે, ત્યારે જે મોર્નિંગ વોકર્સ આવતા હોય છે તેની સંખ્યા પણ ક્યાંક ને ક્યાંક નોંધપાત્ર તેમાં ઘટાડો પણ થયો છે। લોકો સાથે વાતચીત કરીશું। જે રીતે ઠંડીનો ચમકારો અત્યારે હાલ ખૂબ વધી ગયો છે, કઈ રીતે આપ શું નુસ્ખાઓ અપનાવો છો? હલો, મારું નામ ગિરીશભાઈ છે અને અમે રોજ સવારે 7 વાગે નીકળીને ચાલવા, વોકિંગ કરવા તેમજ જાત જાતની કસરત કરી અને ભાઈબંધો બધા સાથે મજા કરતા હોઈએ છીએ। અને સરકાર માન્ય જે ગાર્ડન છે એની અંદર વિવિધ સાધનો સારા આપેલા છે, તેનાથી અમે અડધો કલાક કસરત કરી શકીએ છીએ। અને અમદાવાદને એક સારું એક રિવરફ્રન્ટ આપેલું છે કે જેનાથી બધા સવારે તંદુરસ્ત રહી શકે, વોક કરી શકે એવી વ્યવસ્થા છે। અચ્છા, જે રીતે અત્યારે ઠંડીનો ચમકારો ખૂબ વધવા લાગ્યો છે, આપ પણ અહીંયા એક્સરસાઇઝ કરો છો, ઠંડીથી બચવા શું કરતા હો છો? જી, અમે સૌથી પહેલાં તો સવારે રોજે આવીને અહીંયા વોર્મઅપ કરીએ છીએ, પછી સાયકલિંગ ને થોડીક એક્સરસાઇઝ કરીને પછી ઘરે જઈએ, કેમ કે મ્યુનિસિપાલિટીએ જે પ્રમાણે રિવરફ્રન્ટ બનાવ્યો છે, મોદી સાહેબે જે પ્રમાણે આપણને ફેસિલિટી આપી છે એ પ્રમાણે બહુ જ સારી અહીંયા સાયકલિંગ છે, જોગિંગ કરે છે, લોકો ક્રિકેટ રમે છે, સ્કેટિંગ કરે છે અને એ પ્રમાણે એક્સરસાઇઝ ને બધું જીમ, યોગા બધું કરે છે। તો અમે પણ એમની સાથે જોડાઈએ છીએ અને અમે પણ મજા લઈએ છીએ। બિલકુલ, તો જે રીતે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, અમદાવાદમાં તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। મોટાભાગના જિલ્લાઓમાં આ જ પ્રકારે ઠંડીનો ચમકારો સામે આવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ ખાતે લોકો આવી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે, વોક કરી રહ્યા છે અને ફિટ રહેવા માટે પણ અલગ અલગ નુસ્ખાઓ અપનાવતા લોકો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।